નમસ્કાર મિત્રો, 12th અંદર આપણે નીટનો અગાઉ એક લેક્ચર લીધો, એની પછી આજે આપણે નીટની અંદર છે આગળ દાખલા છે ગણવાના છે. તમારું ચેપ્ટર જે 5 છે આનુવંશિકતા અને ભિન્નતા, એની અંદર આપણે એક સંકરણના દાખલા વિશે અભ્યાસ કર્યો હતો. આજે છે આપણે હિમોફિલિયાના દાખલા છે એ જોવાના છે. એ પહેલાં હિમોફિલિયા શું છે? તો કે હિમોફિલિયા એક જેનેટિક ડિઝીઝ છે, એટલે કે જનીનિક રોગ છે. પેઢી દર પેઢી છે એ વારસામાંથી ઉતરી આવે છે. માતા પિતાની અંદરથી છે એ બાળકમાં ઉતરી આવે છે, બાળક છે તો એની અલગ પેઢીમાંથી એને ઉતરી આવે છે. એટલે સતત પેઢી દર પેઢી ચાલતો જનીનિક રોગ છે હિમોફિલિયા છે. તો આ રોગની અંદર થાય છે શું? તો કે રોગની અંદર કોઈ પણ જગ્યાએ આપણું અકસ્માત અથવા તો ઈજાના કારણે જે બ્લડ વહેતું હોય છે, એ વહેતું બ્લડ છે એને અમુક સમયે બંધ થવાનો સમય હોય છે, ગંઠાવાનો સમય હોય છે, જેને આપણે રુધિર ગંઠાવાની પ્રક્રિયા કહીએ છીએ, જે તમે 11th સાયન્સમાં ભણી ગયા છો. આ રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે એ 5 થી 7 મિનિટની હોય છે, કે 3 થી 5 મિનિટની અંદર મોસ્ટલી રુધિર છે, વધુ બને તો 7 મિનિટ સુધીની અંદર બ્લડ છે એ ગંઠાય છે. ગંઠાય એટલે શું? તો કે જ્યાં તમને ઈજા થઈ હોય છે ત્યાં એ ગંઠ એટલે કે ત્યાં જુદા જુદા મૃત કોષો છે એ ભેગા થઈ જશે અને શું બનાવે છે? તો કે ભીંગડા ટાઈપની રચના બનાવે છે. એટલે શું થશે? તો કે હવે બ્લડ છે વહેતું બંધ થઈ જશે. આની માટે જુદા જુદા કારકો છે, ફાઇબ્રિનોજન કારક છે, પછી શ્વેતકણ, રક્તકણ, રુધિર કણિકાઓ જેને થ્રોમ્બિન તરીકે ઓળખીએ છીએ, આ બધા છે એની અંદર ભાગ ભજવે છે. હવે આજે રુધિર ગંઠાવાની ક્રિયા આપણે કીધું એમ 5 થી 7 મિનિટની અંદર થઈ જાય છે સામાન્ય નોર્મલ વ્યક્તિની અંદર. પણ જે વ્યક્તિને આ હિમોફિલિયા રોગ છે એ વ્યક્તિની અંદર છે એ આ રુધિર ગંઠાવાની પ્રક્રિયા 5 થી 7 મિનિટમાં થવી જોઈએ, એ થતી નથી. એટલે શું થશે? તો કે આપણા શરીરની અંદર જેટલો રુધિરનો જથ્થો હશે એ રુધિર ગંઠાતું નથી, એટલે સતત વહ્યા કરે છે. એટલે આપણને હોસ્પિટલ ના પહોંચાડે એ પહેલાં તો આપણી અંદર કેટલું બધું રુધિર છે એ શું થાય છે? વહી જાય છે. ટૂંકમાં કહીએ તો રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે એ આ હિમોફિલિયા રોગની અંદર જોવા મળતી નથી. એટલે આમાં રુધિર ગંઠાતું નથી, એટલે જ્યાં પણ ઈજા થાય ત્યાંથી પછી સતત રુધિર છે એ શું થાય છે? વહ્યા કરે છે. કોની અંદર સૌપ્રથમ આ રોગ છે એ જોવા મળ્યો? તો કે રાણી વિક્ટોરિયાની અંદર છે એ સૌપ્રથમ હિમોફિલિયા રોગ છે એ જોવા મળ્યો. ત્યારબાદ એની અંદર પેઢી દર પેઢી છે એના વારસામાં આવ્યો. હિમોફિલિયા છે તો એની અંદરનો આજે આપણે છે એ જોવાના છે. આ સામાન્ય માહિતી મેં તમને આપી કે હિમોફિલિયા શું છે. એની અંદર આપણે દાખલા છે એ ગણવાના છે. તો હિમોફિલિયાના આપણે દાખલા છે એ શરૂઆત કરીએ એ પહેલાં તમારે હું તમને જે કહું છું એ તમારે યાદ રાખવું પડશે. હિમોફિલિયાને આપણે એચ છે એ નિશાન છે એ આપણે લઈએ, એટલે કે આલ્ફાબેટ પ્રમાણે આપણે એને એચ કહેશું. કેપિટલ એચ હશે તો એ કેવો વ્યક્તિ હશે, અથવા તો સ્ત્રી હશે કે પુરુષ હશે? તો કે નોર્મલ. સ્મોલ એચ એટલે કે બીજી એબીસીડીમાં જે આપણે એચ કરીએ છીએ, તો આ જે સ્મોલ જનીન છે એ કેવું હશે? તો કે હિમોફિલિક. એ પછી નર હોય કે માદા, હિમોફિલિક. અને એચ અને સ્મોલ એચ એટલે કે કેપિટલ એચ અને સ્મોલ એચ બંને હશે તો એ કેવું હશે? તો કે વાહક હશે. આ આપણે સામાન્ય વાત કરીશું. તો કે કેપિટલ એચ છે એ નોર્મલ જનીન છે, સ્મોલ એચ છે તો હિમોફિલિક માટે છે, અને બંને હશે તો એ વાહક હશે. મેં તમને છેલ્લે કીધું હતું કે આવા જે જનીનિક રોગો છે એ કેવા જનીન ઉપર જોવા મળે છે? પ્રચ્છન્ન જનીન ઉપર જોવા મળે છે. કેવા? પ્રચ્છન્ન જનીન ઉપર. પ્રચ્છન્ન જનીન હંમેશા કેવું હોય છે? તો કે બીજી એબીસીડીમાં આપણે એને દર્શાવીએ છીએ, એટલે સ્મોલ એચ આપણે અહીંયા હિમોફિલિયા માટે લઈએ છીએ. કોની ઉપર અસર કરે છે? તો કે એક્સ રંગસૂત્ર ઉપર કાર્ય કરે છે. જ્યારે એક્સ ઉપર કાર્ય કરે છે પણ વાય ઉપર નરની અંદર કરતું નથી, એટલે વાય ઉપર કાંઈ જોવા મળશે નહીં. માત્ર સ્ત્રી છે તો એની અંદર XX છે રંગસૂત્ર, જ્યારે પુરુષ છે તો એમાં XY છે. તો સ્ત્રીના XX બંને ઉપર જોવા મળશે, પણ પુરુષમાં માત્ર X ઉપર જ જોવા મળશે, વાય ઉપર જોવા મળશે નહીં. આ હિમોફિલિયાની અંદર એટલું છે, તમારે દાખલા ગણતા પહેલાં યાદ રાખવું જોશે. હવે હિમોફિલિક રોગ છે એની અંદર આપણે સૌથી પહેલાં છે દાખલો છે એક રકમ છે એ લઈએ છીએ. રકમ છે
વાહક સ્ત્રી એટલે કે હિમોફિલિયાથી વાહક સ્ત્રી, આ કેવી છે? હિમોફિલિક વાહક સ્ત્રી. હવે હિમોફિલિક વાહક કીધી છે સ્ત્રી એટલે એની અંદર રંગસૂત્ર શું આવશે? XX. વાહક કીધા છે એટલે એક ઉપર શું આવશે? કેપિટલ H અને એક ઉપર શું આવશે? સ્મોલ h. કેવા નર સાથે આપણે એનું સંકરણ છે એ કરાવવાનું છે? તો કે સાદા નર સાથે આપણે કરાવીએ, એટલે કે XY છે એની અંદર આપણે સાદો એટલે કે નોર્મલ નર છે એ લીધેલો છે, એટલે આપણે એની અંદર શું કરશું? કેપિટલ H છે એ લખશું. હવે અહીંયા આપણે સાદો પુરુષ અથવા તો નર. હવે આ બંને વચ્ચે જો લગ્ન થાય છે અને આવનારી પેઢી છે એની શક્યતા તમને પૂછે તો તમારે આની અંદર શું કરવાનું છે? તો કે પેલું જે જીન છે એનું પેલા સાથે સંકરણ કરાવવાનું છે, એટલે શું બને છે? XX. અહીંયા જે H છે X છે એની ઉપર શું આવેલું છે? કેપિટલ H છે. અહીંયા જે X છે એની ઉપર તે શું છે? કેપિટલ H છે. એટલે આ જે સ્ત્રી બની, આપણને ખ્યાલ છે XX એટલે શું છે? સ્ત્રી. આ જે સ્ત્રી બની કેવી બને? તો કે નોર્મલ સ્ત્રી. હવે આપણે આ પેલું છે એનું હવે બીજા સાથે સંકરણ કરાવશું, એટલે શું આવશે? X અને Y. શું છે? નર. કેવો નર છે? તો કે કેપિટલ H ઉપર આવે છે, Y ઉપર તો કોઈ જનીન કાર્ય કરતું નથી. એટલે આ જે નર બને છે એ કેવો બને છે? તો કે સાદો એટલે કે નોર્મલ નર જ બનશે. હવે જે બીજું જનીન છે એનું પાછું આ બંને સાથે સંકરણ કરાવવાનું છે, તો પહેલાં ફરીવાર આપણે શું લેશું? બીજું જનીન અને અહીંયાથી પહેલું, એટલે શું આવશે? XX. અહીંયા શું આપેલું છે? તો કે X ઉપર સ્મોલ h આપેલો છે, અહીંયા કેવો છે? તો કે કેપિટલ H છે. હવે આપણે અહીંયા જોઈએ તો કેપિટલ અને સ્મોલ બંને જોવા મળતા હોય તો એ કેવી સ્ત્રી હશે? વાહક સ્ત્રી હશે. તો આ સ્ત્રી જે થઈ એ કેવી થઈ? વાહક સ્ત્રી છે એ જોવા મળશે. ત્યારબાદ છેલ્લું સંકરણ છે એ બીજાનું કોની સાથે? બીજા સાથે જ, એટલે શું બને છે? X અને Y. X ઉપર શું આપ્યું છે? સ્મોલ h. Y ઉપર તો કાંઈ અસર છે એ જોવા મળતી નથી. કેવો પુરુષ બન્યો? તો કે સ્મોલ h છે એ આપેલો છે, એટલે આ જે પુરુષ બન્યો છે એમાં સ્મોલ h માત્ર હોય તો એ કેવો પુરુષ બનશે? તો કે હિમોફિલિક પુરુષ. તો આ જે પુરુષ બન્યો છે એ કેવો છે? હિમોફિલિક નર. તો આમાં તમને એવું પૂછે કે શક્યતા કેટલા ટકા આવી છે? તો કે 25% છે એ કેવી બની છે? નોર્મલ સ્ત્રીની શક્યતા છે. 25% છે એ નોર્મલ પુરુષની શક્યતા છે. 25% વાહક સ્ત્રીની શક્યતા છે અને 25% છે એ હિમોફિલિક નરની શક્યતા છે એ જોવા મળે છે. ચારે ચાર શક્યતાઓ છે એ કેવી છે? જુદી જુદી જોવા મળે છે. આમાંથી આજે વાહક સ્ત્રી અને સાદા નરના બંનેના જો મેરેજ થાય તો આવનારી જે સંતતિ છે એ આમાંથી કોઈ પણ આવી શકે, એટલે ચાર શક્યતાઓ છે આપણે દર્શાવી શકીએ. તમને આ સવાલ કઈ રીતે પૂછાય? તો કે હિમોફિલિક સ્ત્રી છે એના સાદા નર સાથે જો લગ્ન કરાવવામાં આવે તો આવનારી પેઢીની અંદર જે સ્ત્રી છે એ કેવા પ્રકારની આવી શકે? તો આપણને ઓપ્શન આપેલા છે કે ભાઈ એ છે નોર્મલ સ્ત્રી આવી શકે, વાહક સ્ત્રી આવી શકે, એ બી બંને હોઈ શકે કે એક પણ નહીં. તો આપણને અહીંયા ખ્યાલ છે કે આની અંદર વાહકય જોવા મળે છે અને નોર્મલી જોવા મળે છે. તો આપણે એની અંદર શું ટીક કરી શકીએ? તો કે એ બી બંને. પણ ક્યારે કરી શકશું? જ્યારે આપણને આ જે દાખલો છે આ છે ગણતા આવડતું હશે, આને આપણે સોલ્વ કરી શકશું, ત્યારે આપણે આ ગણી અને કહી શકશું કે આ રીતે છે 25% છે આવવાની શક્યતા રહેશે. ઘણી વખત નરનું પણ પૂછી શકે, અથવા તો તમને એવું પણ કહી શકે કે કોઈ પણ રકમ ન આપેલી હોય અને સીધું તમને એવું કન્ટેન આપેલું હોય કે દાખલા તરીકે 25% નર અને 25% માદા છે એ નોર્મલ છે, તો એના મમ્મી પપ્પા છે એ કેવા હશે? તો આપણે આની ઉપરથી આનું તારણ છે એ લઈ જવું પડે છે. આવી રીતે કીધું હોય તો એની ઉપરથી આપણે સંતતિ છે એ તારવી શકીએ છીએ કે કેવા પ્રકારની સંતતિ થાય છે. હવે આપણે આમાંથી બીજો દાખલો છે એ જોઈએ.
બીજો દાખલો છે આપણે લઈએ છીએ તો એની અંદર સ્ત્રી છે આપણે કેવી લઈએ છીએ તો કે આપણે રંગઅંધ નહીં, આપણે હિમોફિલિક સ્ત્રી છે એ લઈએ છીએ. હિમોફિલિક સ્ત્રી હશે એટલે બંને ઉપર કેવું જનીન હશે? સ્મોલ એચ જ હશે. કેવી સ્ત્રી છે તો કે હિમોફિલિક સ્ત્રી છે એ જોવા મળે છે. કેવા પુરુષ સાથે આપણે એને લગ્ન છે કરાવવાના છે તો કે એની અંદર જે આપણે કરીએ છીએ એ હિમોફિલિક પુરુષ સાથે જ તે લગ્ન કરાવીએ છીએ. જો બંને કેવા છે? હિમોફિલિક છે. અહીંયા હિમોફિલિક શું છે? સ્ત્રી છે. અહીંયા શું છે? હિમોફિલિક પુરુષ છે. હવે જે આવનારી સંતતિ છે એ કેવી આવશે એની આપણે શક્યતા જોઈએ. તો શું આવે છે? પહેલાનું પહેલા સાથે સંકરણ કરાવશું તો XX. આ X ઉપર શું છે? સ્મોલ h. અહીંયા શું છે? સ્મોલ h. એટલે બંને ઉપર શું આવે છે? સ્મોલ h. કેવી સ્ત્રી થઈ? સ્મોલ h હશે તો હિમોફિલિક સ્ત્રી છે એ બની. હવે આપણે પહેલાનું બીજા સાથે સંકરણ કરાવશું તો શું આવે છે? XY. X ઉપર શું છે? સ્મોલ h. Y ઉપર કોઈ જનીન કાર્ય કરી શકતું નથી. કેવો પુરુષ બન્યો તો કે હિમોફિલિક પુરુષ છે એ બન્યો. બીજાનું છે એ પહેલા સાથે સંકરણ કરાવશું તો XX. બંને ઉપર શું આવેલું છે? સ્મોલ h. કેવી સ્ત્રી બની તો કે હિમોફિલિક સ્ત્રી છે એ બની. ફરીવાર બીજા સાથે સંકરણ કરાવીએ તો શું બને છે? XY. X ઉપર શું છે? સ્મોલ h. શું બને છે તો કે હિમોફિલિક પુરુષ. તો હવે આની અંદર કેટલા ટકા શક્યતા આપણને જોવા મળી તો આપણે જોઈ શકીએ. જો હિમોફિલિક સ્ત્રી છે એ બંને જગ્યાએ જોવા મળે છે તો શું મળ્યું તો કે 50% આપણને શું મળ્યું? હિમોફિલિક સ્ત્રી. 50% આપણને શું મળે છે? હિમોફિલિક પુરુષ. તો બંનેની શક્યતા કેવી છે? 50% છે આવશે. એટલે સંતતિ ટૂંકમાં છે એ કેવી આવશે? બધી હિમોફિલિક એટલે કે હિમોફિલિયા યુક્ત છે એ જોવા મળશે. એટલે આપણે જે સ્ત્રી લીધી છે અને જે પુરુષ લીધો છે એ બંનેમાં એક જ સરખા લક્ષણો છે હિમોફિલિયાના. તો જે આવનારી સંતતિ છે એ 100% કેવી છે તો કે હિમોફિલિયા રોગવાળી થશે જ. એ પછી સ્ત્રી આવે તોય ભલે અને પુરુષ હોય તોય ભલે. સમજાય છે હું કહું? ટૂંકમાં હિમોફિલિક જે રોગવાળા બંને વ્યક્તિઓ ભેગા થયા છે એટલે બંને વ્યક્તિની જે સંતતિ છે એ 100% હિમોફિલિક છે. 100%માં 50% કેવી શક્યતા છે તો કે હિમોફિલિક સ્ત્રી આવવાની શક્યતા છે. 50% કેવી શક્યતા છે તો કે 50% છે પુરુષની શક્યતા છે. આમાંથી કોઈ પણ એક છે એની અંદર ઉતરી આવે છે. આ હિમોફિલિયાના દાખલા છે. આવા 2-3 દાખલા છે હું તમને પ્રેક્ટિસમાં આપું છું. એ તમારે ત્યાં ઘરે પ્રેક્ટિસ કરવાના છે અને આગળ છે આની અંદર જે કાંઈ MCQ છે એ તમારે મટીરિયલમાંથી સોલ્વ કરવાના રહેશે. દાખલો છે એ તમને આપું છું. પહેલી રકમ એવી આપું છું કે વાહક સ્ત્રી ના લગ્ન છે એ વાહક પુરુષ તો હશે જ નહીં, કાં નોર્મલ પુરુષ હશે કાં કેવો હશે? હિમોફિલિક. કારણ કે વાહક વાય જનીન ઉપર 2 જનીનો છે એ પ્રચ્છન્ન જનીન કાર્ય કરી શકતું નથી એટલે વાય ઉપર તો કાંઈ આવશે નહીં. એટલે આપણે હિમોફિલિક પુરુષ સાથે મેરેજ કરાવીએ છીએ. વાહક સ્ત્રીના હિમોફિલિક પુરુષ સાથે મેરેજ કરાવવામાં આવે તો આવનારી સંતતિ છે એ કેવી? તમારે બધામાં સંતતિ છે એ શોધવાની છે. બીજું છે સામાન્ય સ્ત્રી છે એટલે બંનેમાં કેપિટલ H છે આવશે. હિમોફિલિક પુરુષ સાથે હિમોફિલિક પુરુષ સાથે એટલે સ્મોલ h સાથે છે એ અહીંયા X ઉપર છે આવશે. મેરેજ કરવાથી કેવા પ્રકારની સંતતિ છે એ આવે છે. અને ત્રીજો દાખલો જે આપું છું એ હિમોફિલિક સ્ત્રી છે એટલે બંને સ્મોલ h અને સાદા નર સાથે છે આપણે મેરેજ કરાવીએ તો એની સંતતિની શક્યતા છે એ કેવી છે? આ ત્રણેય દાખલાની તમારે ઘરે છે એ પ્રેક્ટિસ કરવાની છે. દાખલો છે એ ગણવાનો છે અને આને રિલેટેડ જે કાંઈ MCQ તમે જે કાંઈ મટીરિયલમાંથી યુઝ કરતા હો અને વાંચતા હો
એમાંથી સોલ્વ કરવાની છે એ કોશિશ કરવાની છે. આવા જે ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય છે એ આપણને લાગે અઘરા, પણ જો આ સોલ્વ કરતા આવડે તો આપણને સરળતાથી આપણે એને શું કરી શકીએ છીએ, આન્સર છે આપી શકીએ. આ તમે આની પ્રેક્ટિસ સતત કરો એટલે તમારે આમાં 1 મિનિટનો સમય નહીં લાગે, માત્ર અડધી મિનિટમાં થઈ જશે. ઉલટાની અડધી મિનિટ છે એ તમારી બચશે. એટલે આની પ્રેક્ટિસ છે એ તમે રાખજો. એના કારણે છે એ તમે આ નીટની એક્ઝામ છે અથવા તો ગુજકેટમાં કોઈ પણમાં તમારે જે ક્વેશ્ચન પૂછાય તો એ તમે ઝડપથી છે એ સોલ્વ કરી શકશો. ઓકે, થેન્ક યુ.